નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 વિશે સામાજિક વિજ્ઞાનના નવી સંવેદન પોથી આવેલી છે તેમાં ચેપ્ટર નંબર 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર સ્વામીનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા બોક્સમાં સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કઈ સદીમાં થઈ ગયા? તો ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં। તો આપણે અહીં લખીશું સી। ત્રિપિટક ગ્રંથો કયા ગ્રંથ સાથે જોડાયેલો છે? તો બૌદ્ધ। તો જવાબ આવશે એ। નંબર 3, કપિલ વસ્તુના સ્ત્રીઓ કયા નામથી ઓળખાતા હતા? તો એ શાક્ય। સિદ્ધાર્થનું પાલન પોષણ કોણે કર્યું હતું? તો સી મહાપ્રજાપતિએ કર્યું હતું। ત્યારબાદ વાત કરીશું નંબર 5, બૌદ્ધનો અર્થ શું થાય છે? તો જ્ઞાની થાય છે, એટલે કે સાચો જવાબ આવશે બી। નંબર 6, બુદ્ધે આપેલા પ્રથમ ઉપદેશને શું કહેવાય છે? તો તેને ધર્મચક્ર પ્રવર્તમાન, એટલે કે સાચો જવાબ આવે છે ડી। નંબર 7, જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા? તો આદિનાથ હતા। તો સાચો જવાબ આવશે એ। વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? તો પ્રિયદર્શની। સાચો જવાબ આવશે સી। મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા? તો ડી પાવાપુરી। નીચેનામાંથી કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે? તો બિંબિસાર। જવાબ આવે છે એ। આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો લખવાના રહેશે। ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે કે લામા તરીકે જાણીતા સાધુઓ બૌદ્ધ ધર્મની અંદર જોવા મળે છે। સિદ્ધાર્થનો સારથીનું નામ છન હતું। બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ સારનાથમાં 5 બ્રાહ્મણ જે મિત્રો હતા તેમને આપ્યો હતો। જૈન ધર્મની અંદર કુલ તીર્થકરોની સંખ્યા 24 છે। બંધ બેસતા જોડકા જોડો। સિદ્ધાર્થ તો આવશે ડી ગૌતમ બુદ્ધનું મૂળ નામ। વર્ધમાન તો એ મહાવીર સ્વામીનું મૂળ નામ। પાર્શ્વનાથમાં આવશે ઈ 23મા તીર્થકર। રાહુલ તો આવશે એફ ગૌતમ બુદ્ધનો પુત્ર। નંદીવર્ધન તો આવશે સી મહાવીર સ્વામીના મોટા ભાઈ। પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે જાતક કથાઓ ઉપયોગી છે? તો સાચું। સિદ્ધાર્થના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા? તો ખોટું। સિદ્ધાર્થના પ્રિય ઘોડાનું નામ ચેતક હતું? તો મિત્રો ખોટું। વર્ધમાન જૈન ધર્મના 24મા તીર્થકર હતા? તો સાચું। અને પોતાના મન અને ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરનારા જીન તરીકે ઓળખાય છે? તો સાચું। નીચેના પ્રશ્નોના 1-2 વાક્યની અંદર જવાબ લખવાના રહેશે। સિદ્ધાર્થનો જન્મ કયા સ્થળે થયો હતો? તો સિદ્ધાર્થ ઉર્ફે ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં હિમાલય ક્ષેત્રના નેપાળની તરાઈમાં કપિલ વસ્તુના નામના ગણરાજ્યના જે વડા હતા તે સૂત્રોધન અને માયાવતીના ઘરે થયો હતો। બૌદ્ધ ધર્મના 4 સિદ્ધાંતો કયા નામથી ઓળખાય છે? તો બૌદ્ધ ધર્મના 4 સિદ્ધાંતો આર્ય સત્ય કે સમ્યક દર્શનથી ઓળખાય છે। ગૌતમ બુદ્ધે મુખ્ય સંદેશો કયો આપ્યો છે? તો ગૌતમ બુદ્ધે ઉપદેશ આપ્યો છે કે સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા છે અને દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે। અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે। કયા ગ્રંથની મદદથી જૈન ધર્મ વિશે જાણી શકાય છે? તો આગમ ગ્રંથોની મદદથી જૈન ધર્મ વિશે જાણી શકાય છે। મહાવીર સ્વામીએ લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? તો મહાવીર સ્વામીએ લોકોને લોકભાષા પ્રાકૃત અને અર્ધ માગધીની અંદર ઉપદેશ આપ્યો હતો। પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પાત્રનો ટૂંકમાં પરિચય આપો। ગૌતમ બુદ્ધ તેઓ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા અને તેમનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં સૂત્રોધન અને માયાદેવીના ઘરે થયો હતો। તેમનું મૂળ નામ સિદ્ધાર્થ હતું અને વૈશાખી પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષ નીચે બેસીને તપ કરતા હતા। તેમનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું। તેમણે પહેલો ઉપદેશ સારનાથની અંદર આપ્યો હતો અને તેમણે ઉપદેશ આપતા કહ્યું હતું કે સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા છે અને દુઃખ નાશ એ તૃષ્ણાનો ત્યાગ છે। 80 વર્ષની વયે વૈશાલી નજીક કુશીનારા તેઓ નિર્માણ એટલે કે મૃત્યુ પામ્યા હતા। મહાવીર સ્વામી તો જૈન ધર્મના 24મા તીર્થકર છે। તેમનું મૂળ નામ વર્ધમાન હતું। તેમનો જન્મ સ્ત્રીય કુળની અંદર વજ્જી સંઘના ગણરાજ્ય કુંડગ્રામમાં થયો હતો। 30 વર્ષની વયે તેમણે ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો હતો અને તેમણે ઉપદેશ આપ્યો હતો કે સત્ય જાણવાની ઈચ્છા કરનારને ગૃહ ત્યાગ કરવો જોઈએ, અહિંસાનું કડક પાલન કરવું જોઈએ। અહિંસાનો અર્થ માત્ર હત્યા ન કરવી એવી નથી, પરંતુ કોઈ પણ જીવને કષ્ટ ન આપવું એવો થાય છે। તેઓ જૈન ધર્મના મહાન સુધારક અને સમાજના સદવિચાર પ્રવર્તક હતા। નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યની અંદર આપો। ગૌતમ બુદ્ધ અને મિત્રો મહાવીર સ્વામીના ઉપદેશની અંદર કઈ કઈ સમાનતા જોવા મળે છે?
તો બંને સંસારને ભય અને દુઃખોનો ભરેલો માન્ય છે. તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે અને કર્મવાદને મહત્વ આપે છે. તેઓએ અનુરોધ કર્યો છે કે સૌને સમાન ગણવા અને સમાજમાં ઊંચ નીચના ભેદભાવ ન હોવા જોઈએ. પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જેવા ઉપદેશો આપ્યા છે. સિદ્ધાર્થ શા માટે ગૃહ ત્યાગ કરવાનો નિર્ણય લીધો હતો? તો લગભગ 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ગૃહ ત્યાગ કરી અને સંન્યાસી બનવાનું નક્કી કર્યું હતું. સમ્યક દર્શનનો અર્થ સમજાવો. તો સમ્યક દર્શનનો અર્થ મિત્રો થાય છે સારી દ્રષ્ટિ. સમ્યક દર્શન સંસ્કૃત ભાષાનો શબ્દ છે. મહાવીર સ્વામીએ આપેલા ઉપદેશને તમારા શબ્દની અંદર લખો. તો કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી, પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. હંમેશા સત્યનું પાલન કરવું, એ માટે ક્રોધનો ત્યાગ કરવો અને ક્યારેય પણ ચોરી ન કરવી. પ્રશ્ન નંબર 5 મિત્રો, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. ધર્મચક્ર પ્રવર્તન. તો જ્ઞાન પ્રાપ્તિ બાદ બૌદ્ધ જે છે સારનાથ ગયા અને જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા. સૌ પ્રથમ વખત તેમણે આ 5 બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો અને બૌદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહે છે. નિર્વાણ. બૌદ્ધ ધર્મમાં કોઈ મહાપુરુષના મૃત્યુને નિર્વાણ કહેવામાં આવે છે. ભગવાન બુદ્ધે 80 વર્ષની વયે કુશીનારાની અંદર નિર્વાણ પામ્યા હતા. અહિંસા. તો મહાવીર સ્વામી માનતા હતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે. કોઈ પણ પ્રકારની હિંસા કરવી એ પાપ છે. નાનામાં નાના જીવને પણ જીવવાનો અધિકાર છે અને મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં. અપરિગ્રહ. મનુષ્યએ પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન, ધાન્ય, આભૂષણો, વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહીં. જેટલી જરૂરિયાત હોય તેટલું જ રાખવાથી સંગ્રહ વૃત્તિ ઘટે છે અને પરિણામે ગરીબો સુધી અનાજ જેવી ચીજવસ્તુઓ પહોંચે તેવો મહત્વનો સંદેશ તેમણે આપ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, બૌદ્ધ ધર્મના સ્થાનો ભારતના રેખાની અંદર રેખાંકિત કરવાનો જે નકશો છે તેની અંદર તમારે દર્શાવવાના હતા. તો લુંબિની, કપિલવસ્તુ, સારનાથ, કૃણકામ, પાવાપુરી, સાંચી અને પાલીતાણા. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીના પાઠ નંબર 6નું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો.